ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશું આપણે તીખા ઘૂઘરા. તીખા ઘૂઘરા બનાવવા માટે આપણે મેંદાનો લોટ લઈ લીધો છે, વટાણા છે, આદુ મરચી અને લસણની પેસ્ટ છે, બાફેલા બટેટા છે, દાડમ છે અને કાપેલા મરચાં છે અને આદુ લસણ છે. આ ફાડા સિંગ ફાડા મસાલા છે અને આ છે સેવ અને આ સિંગ કાચી સિંગ છે ચટણી બનાવવા માટે. આ તલ છે અને અજમો છે અને આ મીઠી ચટણી આપણે તૈયાર બનાવેલી છે. અને આ એક ચટણી બનાવશું મરચાં લસણ ને આદુ અને આ ધાણા છે, લીંબુ છે. હવે આપણે લોટ આ મોણી લઈશું. એમાં નાખીશું થોડુંક તેલ મોણ માટે. તેલ ઉમેરી દીધું. હવે એમાં અજમા ઉમેરશું. એમાં નિમક થોડું નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે. 15 થી 20 મિનિટ આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું. આપણે હવે ઘૂઘરા બનાવવાનો મસાલો બનાવી લઈશું. બટેટા મેશ કરી નાખીએ. એમાં નાખીશું વટાણા. એમાં નાખીશું આદુ લસણ ને મરચીની પેસ્ટ. આદુ લસણ ને મરચીની પેસ્ટ નાખી દઈશું 1 ચમચી. એમાં નાખીશું નમક. એમાં નાખીશું લાલ મરચું. એમાં નાખીશું ધનિયા પાવડર, થોડુંક હલ્દી પાવડર નાખી દઈશું. પછી ગરમ મસાલો નાખીશું. પછી બધું મેશ કરી નાખીશું. હવે આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બનાવીશું ચટણી. હવે બનાવીશું આપણે ચટણી. ચટણી બનાવવામાં આપણે એક સિંગ લઈ લીધી છે. એમાં મરચાં લસણ અને આદુ નાખી દઈશું. એમાં થોડુંક નાખીશું ચટણી, થોડીક નાખીશું હળદર, થોડોક ગરમ મસાલો નાખીશું. એમાં થોડું પાણી ઉમેરશું. એમાં થોડીક ખાંડ ઉમેરશું. એને અમે મિક્સર જારમાં કાઢી લઈશું. હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. એક સાઈડમાં કાઢી લઈશું. તો આપણે તીખી ચટણી બનાવીશું. એમાં લાલ મરચાં છે, લસણ છે અને આદુ છે. એમાં નાખીશું થોડું કાશ્મીરી. એમાં નાખીશું થોડુંક નમક. એમાં થોડુંક નાખીશું ધાણા જીરું. એમાં થોડુંક ગરમ મસાલો. એમાં નાખીશું થોડુંક પાણી. હવે આને આપણે મિક્સરમાં કાઢી લઈશું. હવે આપણે આ તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ. ધોઈ અને વાટકામાં કાઢી લઈશું. હવે આપણે જેની ગોળીઓ કરી અને પૂરી બનાવીશું. બનાવી પછી આપણે એમાં ઘૂઘરા માવો ભરી ઘૂઘરા બનાવી લઈશું.
રીતે આપણે પૂરી બનાવી અને એમાં મસાલો ભરી લઈશું. આ રીતે આપણે બધા ઘૂઘરા પૂરી બનાવીને મસાલા ભરી લઈશું. હવે આપણે આ રીતે બધા ઘૂઘરા ભરી લઈશું. ભરીને પછી એને તળી નાખીશું. તળવા માટે આપણે તેલ લઈ લીધું છે, ગરમ થઈ ગયું છે, તેલ આવી ગયેલું છે. આપણે આ રીતે બધા ઘૂઘરા તળાઈ ગયા છે, બધા પરફેક્ટ થઈ ગયા છે. આપણા ઘૂઘરા બધા તળાઈ ગયા છે. આપણે કરીશું સર્વ. હવે આપણે આ રીતે બધા સર્વ કરી લઈશું. એમાં આપણે પીળી ચટણી નાખીએ. એમાં આપણે તીખી ચટણી લાલ નાખીએ. એમાં આપણે મીઠી ચટણી, આંબલીની ચટણી મીઠી નાખીશું. એમાં શિંગદાણા પણ થોડા નાખીએ. એમાં દાડમ પણ નાખીએ થોડા. એમાં કાંદા નાખી દઈશું. એમાં સેવ નાખશું. પહેલા આપણે ઘૂઘરા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે કરીશું ટેસ્ટ. બહુ મસ્ત બને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું ફરીથી નવા વિડીયોમાં.